પાટણના એક સામાજિક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર આંદોલનને વખોડ્યું. કહ્યું, પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું. અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા. કરસન પટેલે આનંદીબેન પટેલ વિશે વાત કરતા કહ્યું, આંદોલનને કારણે લેવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યું. પટેલું જ પટેલને કાઢે તે શક્ય નથી. આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું. આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા. ઉદ્યોગપતિ કરસન પટેલના નિવેદન પર કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના પ્રહાર. કહ્યું, પાટીદાર અનામત આંદોલન વિશે 10 વર્ષ પછી નિવેદન કેમ આપવામાં આવ્યું? તે વખતે કેમ ના બોલ્યા? આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે એમની પાસે, તો પરિવારને કેમ મદદ ન કરી? આંદોલનકારી નેતા વરુણ પટેલે કરસન પટેલ સામે સવાલ ઉઠાવ્યા. કહ્યું, શાંત વાતાવરણમાં પલિતો ચાંપ્યો હોય તેવું નિવેદન. 14 દીકરીના પરિવારજનોને કેમ મદદ ના કરી? 10 વર્ષે કરસનભાઈને બોલવાની હિંમત આવી છે. કરસન પટેલના નિવેદન પર આંદોલનકારી નેતા અલ્પેશ કથિરિયાએ આપ્યું નિવેદન. કહ્યું, કોઈ વાત ના હોવા છતાં અત્યારે કેમ બોલ્યા એ ચર્ચાનો વિષય. તેમના કહેવાથી કોઈ ફરક નથી પડતો. વિષયનું જ્ઞાન ન હોય તો ન બોલવું જોઈએ. પાટીદાર મહિલા અધિવેશનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન. કહ્યું, નારીઓને મહત્વ સાથે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ 189 યોજના મહિલાઓ માટે છે. રાજ્યના વિકાસ માટે મહિલાઓનો સિંહ ફાળો અભિયાન જેવી સુવિધાઓ વધારી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓ મહિલા માટેની. આંજણા ચૌધરી સમાજના આંજણા ધામનો શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. જમિયતપુરામાં 300 કરોડના ખર્ચે આંજણા ધામ બનશે, ત્યારે 22,000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે આંજણા ધામ. આંજણા ધામના શિલાન્યાસમાં સીએમનું સંબોધન. કહ્યું, આંજણા ચૌધરી સમાજ જે છે તે પરસેવો પાડી મહેનત કરતો સમાજ છે. વધુમાં કહ્યું કે આંજણા ચૌધરીઓએ દીકરીઓને શિક્ષિત બનાવી ઉમદા કાર્ય કર્યું. દિયોદર જિલ્લો બનાવવાની માંગને લઈ એમએલએ કેસાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું. કહ્યું, મેં મારા વિસ્તારના લોકોની માંગ સરકાર સુધી પહોંચાડી અને આગળ પણ પહોંચાડતો રહીશ. ભાવનગરમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ફિયાસ્કો થયો. ઉદઘાટન કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી. વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ફિયાસ્કો. બનાવટી લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીના પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ. બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની માંગ કરી. કૌશિક વેકરિયાને પત્ર લખી ન્યાયની માંગ કરી. જૂનાગઢ સત્તાધાર વિવાદમાં નીતિન ચાવડા વસંત ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ. નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાની વાતચીતમાં ઉલ્લેખ થયો. વિજય બાપુની માહિતી પણ મિલન આપતો હોવાની વાત. સત્તાધાર વિવાદમાં રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી. નરેન્દ્ર સોલંકીએ સત્તાધાર ગૌશાળાના ટ્રસ્ટી બનવા પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું. 11 જેટલા મુદ્દાઓ સાથેનો પત્ર લખવામાં આવ્યો હતો. જૂનાગઢ સત્તાધાર વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકી નિવેદન આપતા કહ્યું, જીવરાજ બાપુના વારસદાર તરીકે મને સ્થાન આપો. તમે 2 અને 4 ટ્રસ્ટી બનાવ્યા તો વધુ એકને લેવામાં શું તકલીફ છે? કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કેશોદમાં કેચ ધ રેન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. વરસાદી પાણીનો સંગ્રહ કરવા લોકોને આહવાન કરાયું. 1200 બોર બનાવવા જિલ્લાના લોકોને અપીલ કરાઈ. જૂનાગઢ ભાજપના પ્રમુખ પુનિત શર્મા થઈ શકે છે રિપીટ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનો આડકતરો ઇશારો. કેશોદમાં શહેર ભાજપ પ્રમુખ માટે લેવાઈ રહી છે સેન્સ. અમદાવાદ શહેર જિલ્લા ભાજપ પ્રમુખ માટે મંથન માટે સંકલન સમિતિની બેઠકમાં ચૂંટણી અધિકારી, એમએલએ હોદ્દેદારો હાજર રહ્યા. સમિતિમાં ઇચ્છુક ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરાઈ.
રાજ્યભરમાં જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ આજે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી રજૂ કરવામાં આવી. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 47 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. ચૂંટણી અધિકારી યોગેન્દ્ર ગોહિલે ફોર્મ સ્વીકાર્યા. સંકલનની બેઠક બાદ ફોર્મ પ્રદેશ ભાજપમાં રજૂ કરાશે. અમદાવાદના ફ્લાવર શોમાં ભારે ભીડ. અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન. શનિ રવિ માટે ફ્લાવર શોની કિંમત ₹100 નક્કી કરાઈ. વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાંસદ હરિભાઈ પટેલની રજૂઆત રંગ લાવતા મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવવામાં આવ્યું. ચાલુ માસમાં ખાતરની 5000 મેટ્રિક ટન જરૂરિયાત. આણંદ મનપામાં કરમસદને સામેલ કરવામાં આવતા વિરોધ. કરમસદ બંધનું એલાન અપાયું. સરદાર પટેલના પૈતૃક ગામ જાળવી રાખવા માટે માંગ કરવામાં આવી. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. દેવભૂમિ દ્વારકા ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે યોજાશે મહોત્સવ. પતંગ મહોત્સવમાં દેશ વિદેશના મહેમાનો ભાગ લેશે. ઉત્તરાયણની મજા ક્યારેક મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે, ત્યારે એક સામાજિક કાર્યકરે દુર્ઘટના ટાળવા વિવિધ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરી. દોરાથી થતી દુર્ઘટના ટાળવા બ્રિજના બંને છેડે તાર બાંધવામાં આવ્યા. અમદાવાદ સિવિલમાં ઓપરેશન વિના પથરીની સારવાર શક્ય છે. સિવિલમાં લિથોટ્રિપ્સીની પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ થઈ છે. લિથોટ્રિપ્સી શરૂ થયાના 47 દિવસમાં 100 દર્દીઓની સારવાર. આયુષ્માન કાર્ડ હેઠળ લિથોટ્રિપ્સીની પથરીની સારવાર હવે ફ્રી થશે. અમદાવાદનો જગતપુર રોડ ચોમાસા બાદ દયનીય હાલતમાં. ચોમાસા બાદ રોડ ન બનતા ધૂળની ટમરીઓ ઉડી. તંત્રએ રોડ બનાવવાની કામગીરી અધૂરી મૂકતા રોષ. નવસારીમાં નકલી સીએમઓ અધિકારી ઝડપાયો. પ્રાંત અધિકારી પાસે સીએમઓના નામે લેતો રહ્યો માહિતી. આખરે પ્રાંત અધિકારીને શંકા જતા ભાંડો ફૂટ્યો. નવસારી પ્રાંત અધિકારીએ પોલીસ મથકમાં ફરિયાદ કરી. પોલીસે નકલી અધિકારી નિતેશ ચૌધરીને ધરપકડ કરી. સુરતમાં પોક્સોના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. ઘરની બહાર રમતી નાની દીકરીઓની છેડતી કરી વિકૃત હરકત કરી સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે મોહમ્મદ અંસારીની ધરપકડ કરી. સુરતમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સીઆઈડીની તપાસ. સરકારી કચેરીમાં પુરાવા એકઠા કરાયા. સીઆઈડી ક્રાઇમે ખેડૂતનું નિવેદન લઈ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો નોંધ્યો. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે ગાંધીનગરમાંથી નકલી ક્લાર્ક ઝડપાયો. ગાંધીનગર એલસીબીએ માઠક જન્મેસિંહ જારાને ઝડપી પાડ્યો. પૂછપરછમાં નકલી ક્લાર્ક પોલીસની જિલ્લા બદલી માટે પૈસા લેતો હોવાનું ખુલ્યું.